અમદાવાદની સાબરમતી નદીનું પાણી ખાલી કરાશે કારણ કે કાલથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ થવાનું છે અને બેરેજના ઉપરવાસમાં માટીના રેમ્પની પણ કામગીરી કરવામાં આવનાર છે ત્યારે સાબરમતી નદી ખાલી કરવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદની સાબરમતી નદીનું પાણી ખાલી કરવામાં આવશે કારણ કે કાલથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ થવાનું છે। અમદાવાદ શહેરના વાસણા બેરેજના મરામતની કામગીરીના પગલે તેમજ વાસણા બેરેજ ઉપર માટીનો ઢોળાવ ઊભો કરવાના કારણે સાબરમતી નદીને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 10 તારીખથી એટલે કે શનિવારથી અમદાવાદ મહાનગરપાલિકાના સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ તરફથી આ પ્રક્રિયા છે તે કરવામાં આવી છે અને તબક્કાવાર આ પાણી છે તેને ખાલી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। એક સપ્તાહની અંદર સાબરમતી નદી જો સંપૂર્ણ રીતે કોરી દેખાય તો લોકો એ ન માને કે ઉનાળાના કારણે આ નદીના પાણી સુકાયા છે, પરંતુ હકીકતમાં વાસણા બેરેજના મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જે ગત 12મી મેથી લઈ અને 5 જૂન સુધી આ જે કામગીરી છે તે ચાલુ રહેવાની છે, જેના કારણે 2 દિવસ પહેલાંથી સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા આ પાણી છે તેને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। હાલ જે દ્રશ્યો છે તે આશ્રમ રોડ ખાતે આવેલ સાબરમતી નદીના છે કે જ્યાં આગળ અત્યારે પાણી છે તે સંપૂર્ણ રીતે અહીંયા આગળથી સુકાઈ ગયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને સાબરમતી નદીના તળિયા છે તે હાલ જોવા મળી રહ્યા છે। જોકે નદીની સફાઈને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કે તૈયારી કરવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં તેના પર પણ નજર રહેશે કે આખરે નદીનું પાણી છે તેને વહેવડવામાં આવ્યું છે તો આ નદી છે તેને સાફ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કોઈ કામગીરી કરાય છે કે કેમ। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।